થેરાપ્યુટિક ઓફ બીપીએચ બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લેશિયા એના અંદર આપણે જોઈશું સબાલ સેરોલાટા. એમાં આપણે ટ્રીકથી આપણે યાદ રાખશું. ફર્સ્ટ છે એ પરથી આપણે યાદ રાખશું એક્યુટ કેસીસમાં જ્યારે બીપીએચ એક્યુટ થશે ત્યારે આપણે સબાલ સેરોલાટા પ્રિસ્ક્રાઇબ કરવાની છે. સેકન્ડ એ પરથી આપણે યાદ રાખશું એકિંગ પેન એક્સટેન્ડ ટુ એબડોમેન એટલે કે પ્રોસ્ટેટથી એબડોમેન સુધી પેશન્ટને પેઇન જશે. હવે સેરોલેટામાં ઈ અને યુ પરથી આપણે બધા સિમ્ટમ યાદ રાખવાના છે. ઈ પરથી 3 સિમ્ટમ છે. 3માં ફર્સ્ટ છે એનલાર્જ અને ઇન્ફ્લામ. એનલાર્જ થઈ જશે પ્રોસ્ટેટ ગ્લેન્ડ અને ઇન્ફ્લામેશન જોવા મળશે અને ઇન્ફ્લામેશનના સાઇન લખી દેવાના કે પ્રોસ્ટેટ હોટ સ્વોલન અને પેઇનફુલ જોવા મળશે. સેકન્ડ ઈ પરથી એમિશન ઓફ પ્રોસ્ટેટિક ફ્લુઇડ ડ્યુરિંગ સ્ટૂલ અને યુરિનેશન. જ્યારે પેશન્ટ સ્ટૂલ અને યુરિન પાસ કરશે ત્યારે પ્રોસ્ટેટિક ફ્લુઇડ પણ ડિસ્ચાર્જ થશે એનો પણ. થર્ડ છે ઇરેક્ટાઇલ ડિસફંક્શન. તો 3 સિમ્ટમ થઈ ગયા. ફર્સ્ટ છે એનલાર્જ અને ઇન્ફ્લામ, સેકન્ડ છે એમિશન અને થર્ડ છે ઇરેક્ટાઇલ ડિસફંક્શન. હવે યુ પરથી આપણે 4 સિમ્ટમ યાદ રાખવાના છે. યુમાં ફર્સ્ટ છે ડ્રિબલિંગ ઓફ યુરિન. ડ્રિબલિંગ ઓફ યુરિન એટલે કે પેશન્ટને ડ્રોપ બાય ડ્રોપ યુરિન પાસ થશે. સેકન્ડ છે ડિઝાયર ટુ પાસ યુરિન એટ નાઇટમાં પેશન્ટને યુરિન પાસ કરવાની ડિઝાયર થશે. થર્ડ છે ડિફિકલ્ટી એન્ડ પેઇન વન્સ પેશન્ટ સ્ટાર્ટ યુરિનેટિંગ. જ્યારે પેશન્ટ યુરિન સ્ટાર્ટ કરશે યુરિન પાસ કરવાનું ત્યારે પેશન્ટને ડિફિકલ્ટી થશે એન્ડ પેઇન થશે. અને થર્ડ છે રિટેન્શન ઓફ યુરિન. તો યુરિન પરથી આપણે 4 સિમ્ટમ યાદ રાખી દીધા. ડ્રિબલિંગ ઓફ યુરિન, ડિઝાયર એટ નાઇટ, ડિફિકલ્ટી એન્ડ રિટેન્શન ઓફ યુરિન. ઓકે, આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. એ પરથી આપણે એક્યુટ કેસીસમાં અને એકિંગ પેન યાદ રાખવાનું છે. ઈ પરથી 3 સિમ્ટમ આવશે એનલાર્જ ઇન્ફ્લામ, એમિશન અને ઇરેક્ટાઇલ ડિસફંક્શન. યુ પરથી ડ્રિબલિંગ ઓફ યુરિન, ડિઝાયર ટુ પાસ યુરિન એટ નાઇટ, ડિફિકલ્ટી એન્ડ રિટેન્શન ઓફ યુરિન. થેન્ક યુ.